બોલાવજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સૌવ શ્રાવણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન બુક્કારો, સૌ પાવપણાસણો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાનમ ચ સંવેસી, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ પુરાનંદજી. ભટ્ટ સાહેબ જય સચ્ચિદાનંદ. ખૂબ જય ખૂબ સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. મહાત્માઓ સોમવારે સવારે ઓફિસમાં મોડા આવે ને એવી રીતે આ સત્સંગમાં પણ એવું જ છે હમણાં. એટલે આપણે પદથી શરૂ કરીએ છીએ. પ્રશ્ન તૈયાર રાખજો મહાત્માઓ. ભરતભાઈ કવડાવશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ જી જી જી. હા, થોડું આ પદનું બેકગ્રાઉન્ડ આપજો ને. હા, સારું રહેશે. બેકગ્રાઉન્ડ કાંતિયાનંદ સાહેબ આપે તો વધારે સારું. આ બેકગ્રાઉન્ડ એવું, આ હુક્કો ઘણા મહાત્માઓએ દાદા ભગવાનને હુક્કો પીતા જોયું નહીં હોય. દાદા ભગવાન મુંબઈમાં સત્સંગ કરતા હતા જ્યારે મિસ્ત્રી બિલ્ડિંગમાં લલિતા માસીના ઘરે, ત્યારે એમનો એક હુક્કો હતો. હુક્કો મારી યાદદાસ્ત પ્રમાણે હું કહું છું, એ હુક્કો બનાવો એ પણ એક આર્ટ છે. આર્ટ, કળા. બધા ના આવડે બનાવતા. એની અંદર નો ટોબેકો એ બી એક પર્ટિક્યુલર કંપનીનો દાદા ભગવાન યુઝ કરતા હતા. એ ઘણા મહાત્માઓને એમ લાગે હું કરી દઉં પણ દાદા ભગવાન કોઈને એ બનાવવા નહોતા દેતા. પછી થોડો વખત પછી દાદા ભગવાને જ્યારે બી એમનું તકલીફ થઈને ડોક્ટરે માંગી લીધો આ હુક્કો, ત્યારે આ હુક્કાની વિદાય સેરેમની રાખી હતી. ત્યારે આ હુક્કો શું બોલે છે એના ઉપર આ પદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ હુક્કો પોતે બોલી રહ્યો છે હવે. કેમ રે વિસારી વાલા, કેમ રે વિસારી, કેમ રે વિસારી વાલા, કેમ રે વિસારી. આટલા વર્ષોની યારી સમોળી જુહારી, આટલા વર્ષોની યારી સમૂડી જુહારી. કેમ રે વિસારી વાલા, કેમ રે વિસારી, કેમ રે વિસારી વાલા, કેમ રે વિસારી. આટલા વર્ષોની યારી સમોળી જુહારી.
આટલા વરસોની યારી સમૂડી જુહારી. હુક્કા ભાઈ ને ચલમ ભાઈનો રડી રહ્યો પરિવાર. હુક્કા ભાઈ ચલમ ભાઈનો રડી રહ્યો પરિવાર. નોધારાના આધારે ગગી બની નિરાધાર. નો ધારાના આધારે ગગી બની નિરાધાર. કેમ રે ભૂલાણી વાલા કેમ રે ભૂલાણી. કેમ રે ભૂલાણી વાલા કેમ રે ભૂલાણી. એક ધારી દોસ્તીથી નોતી હું ફૂલાણી. એક ધારી દોસ્તીથી નોતી હું ફૂલાણી. દોડી કાકી બેઉ બેનું સગેરું એ સાળી. ધોળી ખાખી બેઉ બેનો સગીરું એ સાડી. અમારા કુટુંબમાં તો હું જ તારી વહાલી. અમારા કુટુંબમાં તો હું જ તારી વાલી. હોઠે હું વડાણી વાલા રુદિયે સમાણી. હોઠે હું અડાણી વાલા રુધિયે સમાણી. 70માં વર્ષે ઠેઠ મને જ વિસારી. 70માં વર્ષે ઠેઠ મને જ વિસારી. વિતરાગી પાસેનો એ સંસારિક રાગ દ્રષ્ટિ. વિતરાગીનો એ સાંસારિક રાગ દ્રષ્ટિ. ત્યાગા ત્યાગ હોય નહીં તમારે હોય સમદ્રષ્ટિ. ત્યાગા ત્યાગ હોય નહીં તમારે હોય સમદ્રષ્ટિ. મુઈ હું જલુભાણી તો એ નથી છેતરાણી. મુઈ હું જલુભાણી તો એ નથી છેતરાણી. ઘણાએ ફોટામાં દાદા ચુંગીએ છપાણી. ઘણાએ ફોટામાં દાદા ચુંગીએ છપાણી. કેટલાએ મહાત્માની સેવા ગઈ લૂંટાઈ. મહાત્માની સેવા ગઈ લૂંટાઈ. સડી પંખો ચીપિયાની કાળજી નંદવાઈ. સડી પંખો
યાદીએ સચવાય મૂળ ચંદાભાઈ યાદીએ સચવાઈ મૂળ ચંદાભાઈ ખંભાત વાસીઓની પૂજનીય થઈ ખંભાત વાસીઓની પૂજનીય થઈ ઉપરાણું લીધું નહીં ને વડે આય નૈથ લીધું નહીં ને વળી આય નહીં 55 વર્ષોની પ્રીતિ હાર તો રે ગઈ 55 સોની પ્રીતિ હાર તો રે ગઈ મિશ્ર સાતમાકોથી ગુડ ગુડ પાણી ઉભરાય મિશ્ર સાતમાકુથી ગુડ ગુડ પાણી ઉભરાઈ ગુડ 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 પાણી ઉભરાય ગુડ ગુડ પાણી ઉભરાઈ વિશ્ર સાધુ વાળા શેર ફૂકે ગયા કેવળ ઈ વિશ્ર સાધુવાડા શેર ફૂકી ગયા કેવળઈ વિશ્ર સાધુ વાળા શેર ફૂકે ગયા કેવળ ઈ વિશ્ર સાધુ વાડા શેર ફૂકી ગયા કેવળ કેવળઈ વિશ્ર સાધુ વાળા સે ઓકે ગયા કેવળ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ખૂબ માર્મિક પદ છે. હા, જબરજસ્ત. બોલો ભરતભાઈ. મને 2-3 મહિનાથી છે ને 2-3 મહિનાથી ને આમ તો 1-2 વર્ષથી આ પદ યાદ આવ્યા રાખતું હતું પણ એનું એનો ઉદય નહોતો આવતો ગાવા માટેનો. ના, બરાબર છે, વાત સાચી છે. ગઈકાલે આવ્યું ને ચુંગીનું પાછું. હા, ગઈકાલે પદ ગાયું હતું ને જે જગતની આદતો કેવી, ચુંગી. તો ત્યારે મને થયું કે ના હવે આવતીકાલે ગાઈ શકાય, વાંધો નહીં આવે. વાત સાચી તો છે. એનો ટાઈમ આવી ગયો. પ્લસ આજે આપતા પુત્ર શ્રી કાંતિ આનંદજી છે એ પણ ખંભાતના છે. કરેક્ટ. આ ચુંગીનો જે વિદાય સમારંભ યોજ્યો હતો એ મહાત્મા ખંભાતના જ હતા જેમણે આનો લાભ લીધેલો. કાંતિ આનંદજી કદાચ વધારે પ્રકાશ એના પર પાડી શકશે. મૂળચંદાભાઈ એમના સને હમણાં મને લાગે 3-4 વર્ષ પહેલા એ હુક્કો કેલનપુરીમાં પાછો સંઘને સમર્પિત કરી દીધો હતો. એ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી. બરાબર. અને આમાં એક લીટી છે, સળી પંખો ને ચીપ્યો એની કાળજી નંદવાઈ. આ હુક્કો બનાવવા માટે છે ને એની ફોર્મેટ છે. એ ફોર્મેટ પ્રમાણે જ હુક્કો બનાવવો પડે તો જ સળગે. કરેક્ટ. હા, એ જે ટોબેકો અંદર નાખે ઉપરના પાર્ટમાં ને એને બહુ દબાવી આ કાળજીથી કરવું પડે. કામ બારીક વાળું કામ છે એકદમ. અગર કોઈ બીજો જેને ન કરે તો હુક્કો બરાબર ચાલે નહીં. એટલે આ જે સળી હતી અંદર એ સાફ કરવા માટે હતી. પંખો એક નાનો કઈ હતો હવા આપવા માટે હતો અને ચીપિયો એ ટોબેકોને પ્રેસ કરવા માટે હતો. તો ઈ ત્રણ ચીજ માટે બી મહાત્માઓ સેવા લેતા હતા, આપતા હતા કે લાવો હું આ દબાવી દઉં, લાવો હું સાફ કરી દઉં.
હવે એ બધા મહાત્માઓની સેવા બી આ હુક્કો ગયો એટલે જતી રહી. આ કહેવાનો ભાવ એ હતો, કેટલાય મહાત્માઓની સેવા ગઈ, લૂંટાઈ. કરેક્ટ કરેક્ટ. જેટલું મને યાદ આવે છે એ પ્રમાણે કરું છું. આપણે એમ કહીએ ને કે બરાબર છે, આપણે એમ કહીએ ને કે દાદાનો જેટલો ચારિત્ર મોહ હતો એ ચારિત્ર મોહમાં પોતે તો સંપૂર્ણ ઉપયોગમય જ હતા, એમાં મહાત્માઓને સેવા મળી ગઈ અને એ એમાંથી છૂટી ગયા. હા, કે એ સેવા ગઈ હવે અમારી. એમ ના એ સેવા ગઈ, પણ એમને સેવા મળી એ મહત્વની છે, એટલો સમય. અને દાદા એમાંથી છૂટતા ગયા. એ બહુ ગજવા છે. પેલું વિશ્રસા વાળું આવ્યું ને, જી જી, અહીંયા તમાકુ ધુમાડા ગુડગુડ ગુડગુડ ઉડે છે અને દાદા એમાંથી છૂટતા જાય છે. વોટ અ ફેન્ટાસ્ટિક થિંગ. બહુ સરસ. એનો બીજો મતલબ એવો બી થાય કે દાદા ભગવાને બધા ઝેર પોતે પી એનો ધુમાડો કરી અને ફૂંકી દીધો. વાત સાચી છે, એ વાત સાચી છે. કારણ કે જે જગતના ઝેર પોતે પી ગયા અને એને ધુમાડા સ્વરૂપે ઉડાડી દીધું. સાચી વાત છે, સાચી વાત છે. વિધિ જે બધી કરી, કેટલી વિધિ, એમ કે બધાના તમારા બધાના ખરાબ પરમાણુઓ નીકળી જાય અને ચોખ્ખા પરમાણુ સેટ થાય. બહુ જબરજસ્ત. એવી કાળજી આપણે પહેલા આપણી લેવાની છે, તો પછી આ મહાત્માઓની બીજા બધાની લેવાશે. એ આપણા માટે બહુ મોટો બોધ છે. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. સમય મેં જરા વધારે લઈ લીધો આજે, સોરી. સમય જ છે બધો. આપણી પાસે હવે સમયની વાત જ નહીં કરવાની. જે વખતે જે બન્યું તે જ કરેક્ટ, અને એ સમય આપણો સમય. બરાબર ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગ શરૂ કરીએ છીએ હવે. ડોક્ટર પૂર્ણિમાબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી, દીપકાનંદજી, બિહારી આનંદજી, જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી, સોરી, કાંતિ આનંદજી. સો આપણા આપતસૂત્ર ડિસેમ્બર 17 ના પરેશ આનંદજીએ મોકલેલું હતું કે અંતસ્કરણમાં પહેલું મહી દેખાય તે જ બાહ્યકરણમાં દેખાય. અંતસ્કરણ જોતા નહીં આવડતું હોવાથી લોકો ગુંચાયા છે. જેટલી અંતસ્કરણ શુદ્ધિ તેટલું દેખાય. તેટલા જોતા નથી આવડતું એટલે આપણને આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શું કરે છે? જોતા નથી આવડતું કે આપણે જોતા નથી? એટલે એનું એક્ઝેક્ટ જરા વધારે પાડો ને. કાંતિ આનંદજી. હાજી. હું શુદ્ધાત્મા છું એ પદ પ્રાપ્ત થયા પછી અંતસ્કરણ એ આખું જ્ઞેય બની જાય છે. જ્ઞેય મીન્સ ટુ નો ઇન ડિટેલ્સ. એટલે આપણે જોતા નથી, આપણે એને બરાબર જ્ઞેય તરીકે જોઈએ તો એ ડિસ્ચાર્જ થઈ જતો હોય છે. અને જનરલી કોઈ પણ વસ્તુ બહાર જે બનતી હોય છે સ્થૂળ સ્વરૂપે, એ અંતસ્કરણની અંદર સૂક્ષ્મ લેવલે પરમાણુ સ્વરૂપે એ વસ્તુ બની જતી હોય છે. એટલે મન જો એક્ઝેક્ટલી જ્ઞેય તરીકે રહે તો ધ્યેય પ્રમાણે આપણે અંતઃકરણમાં પહેલું મય દેખાય તે જ બાહ્યકરણમાં દેખાય. જેમ સામાન્ય રીતે આપણને ઘરે અંદર એવો વિચાર આવે કે આજે મોલમાં ખરીદી કરવા માટે જવું છે, શોપિંગ માટે. એટલે હવે આ વિચાર એ મનના ધર્મ પ્રમાણે સંયોગોને આધીન આવ્યો.
પણ અંદર ચિત્ત એ આખું મગ આપણને બતાડી દેશે એમ. અને કઈ વસ્તુ કયા ડિપાર્ટમેન્ટમાં મળે છે એ પણ બતાડી દેશે. અને ચિત્ત ત્યાં પહોંચી પણ જશે. એટલે આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો એમ. અંતઃકરણમાં પહેલું મય દેખાય તે જ બાહ્યકરણમાં દેખાય. અંતઃકરણ જોતા નહીં આવડતું હોવાથી લોકો ગૂંચાયા છે. હવે અંતઃકરણ પણ એ એક સૂક્ષ્મ સંયોગ છે. જો આપણી અંદર બી સમજ રહે કે આ સંયોગ પણ વિયોગી છે, એટલું જો જોતા આવડે તો ગમે તે અંતઃકરણની અંદર ચાલતું હોય આપણે ગૂંચાઈએ નહીં. અને જેટલી અંતઃકરણની શુદ્ધિ તેટલું દેખાય. અંતઃકરણની શુદ્ધિ એટલે ચિત્તની શુદ્ધિ. ચિત્તની શુદ્ધિ જેટલું હોય અને પોતે અંદર એટલો હાર્ટીલી થયો હોય એને દેખાય. નહીં તો પછી એ અંતઃકરણના ડિસ્ચાર્જ બાજુ ઢસડાઈ જાય. બરોબર. હા, એટલે આપણે અંદર શું અંતસ્કરણ ચાલે? જોતા નહીં. હા, જોતા નથી આવડતો. હવે એટલે જોતા કેમ સંયોગો નથી વિયોગી સ્વભાવના છે એ યાદ નથી રહેતું કે એ આપણે હા, સમજતા આપણને નથી એમ એટલે. લાગશે કે આ તો હવે ચાલ્યું, હવે કેટલા સમય સુધી અંદર ચાલ્યા જશે. કોઈ એક જ સંયોગ હોય, કોઈ એક જ વાત હોય, તે એની ડિપેન્ડ્સ. એ તમે એને જોતા જો આવડે તો તમે એને છો અને છૂટા બરોબર. છો તો એની અસરોને પણ આપણે જોઈ શકીએ છીએ. હાજી. એ આ ફાઇલ નંબર 1 ની જે અસરો થઈ રહી છે અને પણ ડિસ્ચાર્જ સ્વરૂપે છે એ સમજ પણ અંદર રહે તો એ જોતા આવડ્યું કહેવાય. ઓ બરોબર, હવે સમજ પડી. જય સચિદાનંદ. સમજ પડી. જય કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન. બોલો, હવે આપણે ક્યાં જઈએ? પ્રીતિબેન, સુરેશભાઈ કઈ કાઢ્યું છે? ઓકે, કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં તમે વાત કરી કે અંતસ્કરણમાં જોતા નથી આવડતું, તો જોતા નથી આવડતું એટલે બાહ્યકરણમાં દેખાય છે, એવી જ વાત કરી ને તમે? હા, તો જોતા આવડે તો બાહ્યકરણમાં ન દેખાય. બાહ્યકરણમાં દેખાય એટલે શું? ઈ એવું પ્રવૃત્તિ. ના, એવું નથી. આ એક સિદ્ધાંત થયો કે બાહ્યકરણની અંદર, બાહ્યકરણ એટલે પાંચે ઇન્દ્રિયો, હા, જેને આપણે સાદા શબ્દોમાં કહીએ વર્તન થઈ જાય છે. હા, વર્તન થઈ જાય છે. પણ અંતસ્કરણની અંદર પહેલા સૂક્ષ્મ લેવલે આ વસ્તુ બની જતી હોય છે. હા, એ બની જતી હોય છે. હવે આપણો પુરુષાર્થ રહેલો છે કે મન જે બતાડે છે એ આપણા ધ્યેય પ્રમાણે છે, ધ્યેયને હેલ્પફુલ છે, 5 આજ્ઞા પ્રમાણે છે, તો એનું સંભળાય, તો એ બાહ્યકરણમાં નહીં આવે. પછી એ પ્રજ્ઞા શક્તિ ચેતવશે તો આખો એનો જે ઉપયોગ છે એ દ્રષ્ટા તરફ આવી જશે. એટલે એ સૂક્ષ્મ સ્વરૂપે બોડીમાં ડિસ્ચાર્જ થઈ જશે, પણ
બાહ્યકરણમાં નહીં આવે. એટલે પ્રવૃત્તિમાં નહીં આવે ને? હા, પ્રવૃત્તિમાં નહીં આવે. એમ નહીં તો પણ ના જ આવે એવું ન કહેવાય. હા, કેમ કે જો મન જે ભરેલું છે આપણું આજનું જે મન છે એ કોઈ આપણા ધ્યેય પ્રમાણેનું હોય જ નહીં. કોઈ મન ધ્યેય પ્રમાણેનું હોતું જ નથી. એટલે મન એ ગયા અવતારનું અજ્ઞાન છે. હા, અને જ્ઞાનની સમજ કૃપાથી આજે આપણને પ્રાપ્ત થયેલી છે. એટલે મન કઈ જુદું બતાડે અને આપણો ધ્યેય કઈ બીજો જ હોય એમ. હા, પણ આ સૂક્ષ્મ સંયોગ છે એ જો આપણને સમજ રહે તો એને જોઈએ તો એનો વિયોગ થઈ જાય, આપણે કરવો ના પડે. પણ ઈ ધ્યેય પ્રમાણે રહેવા માટે તો એક ક્ષણ વાર આપણે એલર્ટ જ રહેવું પડે ને. તો એલર્ટ રહેવું જ પડે. અને આપણને એવી જાગૃતિ પ્રાપ્ત પણ થયેલી છે, પણ ઘણી વાર કર્મોનો ફોર્સ જ એટલો બધો હોય. એટલે ફોર્સ એલર્ટ રહેવું જોઈએ એટલી જ ખબર પડે છે. બાકી કોઈ જગ્યાએ એલર્ટ છીએ જ નહીં. મારી કોઈ જગ્યાએ એલર્ટ છીએ એલર્ટ નહીં એ પણ ખબર પડી, એ પણ જાગૃતિ છે, તો એનો એ તરફ પુરુષાર્થ શરૂ થશે. હા, અને મને એમ થાય કે આમાં તો કેટલો અંદર પુરુષાર્થ માંગી લે આ બાબત માટે. હા હા, માટે જ આપણે દાદા ભગવાન પાસે શક્તિઓ માંગીએ છીએ ને. અને તો પછી આપણે જે પ્રવૃત્તિમાં જે વસ્તુ આવે છે તો એ વસ્તુ બધી બંધ જ થઈ જાય ને. તો એટલું બધું તો આ સમયના કાળમાં એવા કર્મ લઈને તો આવેલા જ નથી ને. હા, એ બને નહીં. એ બને નહીં. આપણે સિદ્ધાંત સમજવો પડે કે જે અજ્ઞાન દશામાં આરોપિત ભાવ કરીને અહંકારે કરીને જે ચાર્જ થયેલું છે એ એના સંજોગો આ મળતા એ ડિસ્ચાર્જ થયા વગર રહેશે નહીં, કારણ કે એ કુદરતમાં જતું રહ્યું. હા, આપણી પાસે પ્રતિક્રમણ રહે છે. હા, એટલે વસ્તુ પછી બની ગઈ, વિરુદ્ધ બની ગઈ, હા, તો એને ખબર પડશે એટલે પ્રતિક્રમણ શરૂ થઈ જશે. મને મારા ધ્યેયની બધી ટોટલી સવારથી રાત સુધી પાછો બીજો દિવસ ઉગે ત્યારે ટોટલી વસ્તુ ધ્યેયની વિરુદ્ધ જ હોય છે. કોઈ જગ્યાએ જાગૃતિ પૂર્ણ થતી જ નથી. ભલે ધ્યેયની વિરુદ્ધ હોય પણ એ ખબર પડી એ પણ એક જાગૃતિ છે એમ. આપણે આ ખોટા રસ્તે જઈ રહ્યા છે એટલી પણ ખબર પડી તો એ પાછો વળશે. એ તો એ ખબર ના પડે તો પછી એ ઊંધા રસ્તે ચાલ્યા જ કરશે. બસ એટલે પ્રતિક્રમણનો આવા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં પ્રતિક્રમણ, અને એ પણ હાર્ટીલી, એટલું બધું હાર્ટીલી થાય, એના આંખમાં આંસુ આવી જાય, એનું હૃદય દ્રવી જાય કે અરે રે આ મને ના શોભે એમ. તો ઈ બાબતમાં હજી અમે નપાસ થઈ ગયેલા છીએ, કેમ કે તમે જે કીધું કે હૃદય દ્રવી ઉઠે, એવું હૃદય હજી દ્રવી નથી ઉઠતું. આ ખોટા રસ્તા ઉપર ચાલીએ છીએ. જેમ દેખાશે એની ગંભીરતા સમજાશે એટલે થશે એમ. પહેલા આપણે જોતા આવડે તો બહુ મોટી વસ્તુ છે. એટલે બસ આમ જ્યારે જે પણ રસ્તા ઉપર આવીએ છીએ ત્યાં આપણે નપાસ થયેલા જ આપણે દેખાય છીએ. એ નપાસ થયેલા એ ખબર પડે તો પાસ થવાનો પુરુષાર્થ શરૂ થશે. તો એ પુરુષાર્થમાં તો પછી મીંડું છે, ત્યાં શક્તિ નથી એવું ના કહેવાય. અને આ સમજવાનું છે પ્રતિક્રમણનો પુરુષાર્થ અહીંયા ખૂબ આપણને જાગૃતિ વધારવામાં, જાગૃત રહેવામાં ઉપયોગી થઈ પડે છે.
હા બસ બીજું કઈ નહીં, આમાં શક્તિની ખૂબ જરૂર છે. હાજી અતિક્રમણ એ થઈ જશે હા નથી, હા કારણ કે સંયોગોને આધીન થતી વસ્તુ છે આ. હા પણ આપણે જે પ્રવૃત્તિ થઈ જાય છે, જે વર્તન થઈ જાય છે એને રોકવા જઈએ છે, પરંતુ ખરેખર અતિક્રમણ એ બહુ મોટો પુરુષાર્થ છે. અને જે વસ્તુ બની ગઈ એ જૂના આપણા અભિપ્રાય અને સુખની માન્યતાને કારણે બની ગઈ. અતિક્રમણ એ સૂક્ષ્મ લેવલે આપણો આખો અભિપ્રાય બદલી નાખે છે કે આ જે પ્રવૃત્તિ થઈ ગઈ એમાં અંદરથી સહેજ પણ હાર્ટીલી મારી સંમતિ નથી. હા હા અને બીજું એક આ જ બાબત પર છે કે મને જ્યારે જબરદસ્ત સુખ લાગે છે રિલેટિવ વસ્તુમાં, કે સંપૂર્ણ સુખ આ રિલેટિવમાં છે એવું અનુભવાય છે જ્યારે સંજોગોમાં, ત્યારે પછી અંદરથી એક વસ્તુ એવી ઊભી થાય છે કે અંદરથી એવું થાય છે કે કેટલું બધું સુખ લે છે એ આત્મા તરફનું, કોઈ એને જરા પણ નજર પણ નથી કે આમાં સુખ જેવું છે નહીં, અને આમાં સાચું સુખ તરફ એનું કોઈ ધ્યાન જ નથી ખેંચાતું. તો આવું અંદર ઊભું થાય છે. કાજલને પોતાની સમજણમાં ફેર પડ્યો એના લીધે એવું ઊભું થાય છે. કારણ કે પ્રત્યેક સુખ માનેલું ભૌતિક એ અંતે દુઃખનું પરિણામ બને છે. એટલે પછી એની મેળે એ પાછો અંતર્મુખ થાય છે. હા એટલે ઈ થાય છે, ઈ ફાઇલ નંબર 1 જ થાય છે ને, કે જી એને થોડીક એવી સમજણ હશે એટલે ઈ પાછી અંતર્મુખ થાય છે ને, ઈ મારો મેઇન પ્રશ્ન છે. હા આ રિલેટિવ છે, આ ટેમ્પરરી છે, એવી સમજ એ પણ બહુ મોટી વસ્તુ કહેવાય. ભલે તમે એને ઉપયોગ કરો એનો વાંધો નથી. એમ આપણે લગ્નમાં ગયા હોઈએ, સારી સારી વાનગીઓ, મીઠાઈઓ, ફરસાણ, આ બધી વસ્તુ હોય એમ, એના પરમાણુઓ પણ આપણી બોડીની અંદર છે એટલે લેવાય છે. આ રિલેટિવ સુખ છે એમ. પણ સાથે સાથે આપણી જાગૃતિ એ હોવી ઘટે કે આ પણ આફ્ટર ઓલ રિલેટિવ સુખ છે એમ. બસ એટલું સમજ રહી ને તો બહુ કહેવાય. આપણે બંધ નથી કરવાનું કહેતા, આપણે એને બંધ કરવાનું નથી કહેતા, પણ આ સમજવાનું છે. અને જેવી સમજ આવશે ને એટલે ઓટોમેટિક પ્રમાણસર જ આહાર લેવાશે, અને દરેકનું પ્રમાણ અલગ અલગ હોય. અત્યારે ઠંડી પડે છે ત્યારે રાત્રે ઓઢીને સુવાની જબરજસ્ત મજા આવે છે, કે અંદર ગરમ વસ્તુ ઓઢીને, ત્યારે દાદા ભગવાન યાદ આવે છે કે દાદા ભગવાન ગરમ ઠંડી પડે એટલે પોતાનું સુખ જતું રહે આત્માનું, એટલે પોતે ઓઢવાનું કાઢી નાખે છે એવું યાદ આવે છે. પણ એમાં એક સામાન્ય રાઈના દાણા જેટલું પણ હું સુખ ઓછું નથી કરી શકતી, હું પૂરેપૂરું લઈ જ લઉં છું. હા, તેનો વાંધો નથી, પણ એ જાણ્યું ને. જાણ્યું. આ સુખ કોણ લે છે અને હું ખરેખર કોણ છું એ જાણ્યું, એને જ્ઞાન કહેવાય છે. એટલે પછી ફાઇલ નંબર 1 આ કાજલને જ અંદરથી કઈક અંદર ઊભું થાય કે આ બહુ બધું સુખ આમાં માની લીધું છે, બહુ બધું સુખ માની, એટલે આને ડખો કહેવાય નહીં ને, તો ડખો ન કહેવાય ને. આ શું થયું? આ શિયાળામાં દરેકને પોતાની પ્રકૃતિ પ્રમાણે ઠંડી નો અનુભવ થતો હોય, અને એની જરૂરિયાત પ્રમાણે એને પહેરવું, ઓઢવું જોઈએ. એ ફાઇલ નંબર 1 ના સંભાવે નિકાલમાં જાય છે. પણ સાથે સાથે આ રિલેટિવ સુખ છે એ આપણી અંદર સમજ હોવી ઘટે. બસ
આપણે નથી લેવાનું એવું નથી એમ. હા અથવા દાદા ભગવાન શું કરતા હતા હવે આપણે નકલ નથી કરવાની એમ. હા આપણે આપણી પ્રકૃતિ પ્રમાણે રહેવાનું છે. હા એ તો 2 દિવસમાં માદા પડી જઈશું. હા ઈ તો લઈ જ લઈએ એ તો બારી પણ ખુલ્લી રખાવડાવે. હા બારી બાજુથી પવન આવતો હોય એ બાજુની બારી પણ થોડી ખુલ્લી રખાવડાવે અને પગે ઓળે પણ નહીં. હા એટલે પવન આયા કરે, પગે ઠંડી લાગ્યા કરે અને ઊંઘ આવે નહીં. અને એમની પોતાની જે આખી વિધિઓ હોય એમ એ વિધિઓ પણ ચાલ્યા કરે. એટલે એ તો બહુ જબરદસ્ત શક્તિ. એ એમની ક્યાં વાત થાય આપણે, પણ આ આપણે સમજી રાખવાનું છે. હા મુખ્ય વસ્તુ સમજી રાખવાનું છે. આ કરવું આ ના કરવું એમાં પડ્યા કરતા ફાઇલનો સંભાવે નિકાલ થવા દેવો, એ આજ્ઞા ધર્મને આપણે સિન્સિયર રહીએ એ ખૂબ જરૂરી છે. હા દાદા ભગવાનને આટલી બધી શક્તિ દરેક સંજોગોમાં એની આવી શક્તિ જબરજસ્ત જ દેખાય છે. જેમ તમે બારી ખુલ્લી રાખવાની કરી, ઓઢવાનું કીધું, એવી રીતે દરેક સંજોગોમાં. તો એને આ શક્તિ કઈ રીતે આવી પ્રાપ્ત થઈ છે કે એને આત્માનું સુખ એટલું વર્તાય છે એટલે આ શક્તિ છે, કે પછી આ શક્તિ પ્રાપ્ત કઈ રીતે થઈ છે? આત્માનું સુખ એટલું બધું અનુભવે છે માટે આ ઊંઘનું જે સુખ છે, પૂતગલનું સુખ છે, એ પણ એ પોતે લેતા નથી એમ. હા અને અહીંયા મને એટલું આત્માનું સુખ લાગતું ન હોય એટલે હું પૂતગલના સુખમાં જતી છું ને? જતી રહે છે કે નથી જતી રહેતી, આપણે અત્યારે એટલું જ સમજવાની જરૂર છે કે આપણા શરીરની પ્રકૃતિ પ્રમાણે આપણે પહેરવું ઓઢવું જોઈએ. બસ એ ફાઇલના સંભાવે નિકાલમાં જાય છે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાના આ હુક્કાના દાખલા પરથી આપણને કેટલું સરસ સમજણ પડે છે કે હુક્કો એમ પટેલ પીતા હતા, પોતાનો ચારિત્રનો ડિસ્ચાર્જ કરતા હતા, એને સારી રીતે જોતા હતા અને એક બાજુ એમાંથી મુક્ત થતા હતા. બહુ મોટી વાત છે. સરસ લેસન. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. આગળ જઈએ. હા પ્રીતિબેન, સુરેશભાઈ, વલસાડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ એક સૂત્ર છે, પેજ નંબર 598 અને 3008 સૂત્ર નંબર મોટી બુક માંથી આપણી જૂની. તમે જે 598 જુઓ છો, 598 ક્યાં જુઓ છો? બુકમાં જ જુઓ છો ને? પેજ નંબર બુકમાં જ જુઓ છો ને? હા બુકમાં. સારું સારું. ઓકે સૂત્ર નંબર 3008. ઓકે તમે વાંચો ત્યાં સુધી હું કાઢું. હા હા આ બધા મનના રોગોને લઈને આ સંસાર ઉભો રહ્યા છે. મનના રોગ હોય પછી તનમાં રોગ આવે, પછી વાણીમાં આવે ને મોક્ષે જતા બધા જ રોગથી થવું જોઈએ આપણું અક્રમ વિજ્ઞાન મનના રોગને મટાડે એવું છે. આપણે આપણા જીવનમાં જે ફોકસ છે તે આખું મન પર જ આખું આવે છે ને, એ સમજીએ. હા મન પર આવે છે. હા એ સમજાવો. એટલે કઈ બધા વિચાર મનમાં જ આવે છે. હા સૂત્ર નંબર 3008. આ બધા મનના રોગને લઈને આ સંસાર ઉભો રહ્યો છે.
મનના રોગ હોય પછી તનમાં રોગ આવે, આવે. પછી વાણીમાં આવે. હા મોક્ષે જતા બધા જ રોગથી મુક્ત થવું જોઈએ. આપણું અક્રમ વિજ્ઞાન મનના રોગને મટાડે એવું છે. છે. એક સામાન્ય દ્રષ્ટાંતથી આપણે સમજીએ. આપણે જમવા બેઠા, હા જરા મીઠું વધારે પડેલું છે, હા એટલે સૌથી પહેલા મનની અંદર એ ઊભું થશે. એમ ઉભું થાય છે. મનમાં વિચાર સ્વરૂપે. હા હવે આ ખાલી જાણવાની વસ્તુ છે આપણે, હમ. પણ આ મનનો રોગ એવો છે કે તનમાં બેસી જાય. એમ ઓકે. હું તો આવું ખાઉં જ નહીં, પછી વાણીમાં આવે અને બનાવતા આવડતું નથી. હા ખ્યાલ આવ્યો? આટલું બધું મીઠું તો નખાતું હોય એમ. એટલે કોઈ પણ વસ્તુ જે બનતી હોય છે એ એની જે બિગિનિંગ છે એ મનની અંદર છે. હા અને એનાથી પણ આપણે થોડા આગળ જઈએ તો કે આપણે જે અભિપ્રાયો આપેલા છે પૂર્વે, હા કે આ આવું જ જોઈએ, આમ જ હોવું જોઈએ, આ ના ચાલે, એ જે આખા અભિપ્રાય છે એના આધારે મન બંધાયેલું છે. અને અત્યારે સંયોગ મળતા એ સામે મનની આવે અંદર ઉભું થાય છે. એટલે મન એ બધી ઇન્દ્રિયોનો રાજા કહેવાય છે. રાજા રાજા કહેવાય. બરાબર. એટલે એ રાજાની અંદર ખટપટ થઈ તો આખું બધું લશ્કર ને આ ને તે ને આખા દરબારમાં આખા રાજની અંદર થઈ જાય. એટલે હવે અક્રમ વિજ્ઞાન કેવી રીતે રોગ મટાડે છે એ આપણે આમાં સમજીશું. તો જેવું મનની અંદર આવે ને તો આપણે ખાલી આ જાણવાની જરૂર છે. જે વિચાર આવ્યો એ ખાલી આપણે જાણવાની જરૂર છે, તો ત્યાં એ સ્ટોપ થઈ જશે. આપણે બોલવાની જરૂર નથી એમ. કારણ કે ઘરના બીજા પણ જમશે એટલે એમને ખબર પડવાની જ છે એમ. એટલે મનની અંદર વિચાર સ્વરૂપે જે ગ્રંથિઓ ફૂટે છે એને ખાલી આપણે જ્ઞેય તરીકે જોઈએ તો ત્યાં આગળ એ સ્ટોપ થઈ જાય છે. એટલે આ વિજ્ઞાન એવું છે. અને એથી આગળ આપણે કહેવાય કે પ્રીતિબેન આ તમારું વ્યવસ્થિત છે. આજે થાળીની અંદર જે કઈ પણ ભોજન આવ્યું છે એ આપણું વ્યવસ્થિત છે, બનાવનારનું વ્યવસ્થિત નથી. હંમેશા જમનારના આધારે રસોઈ બનતી હોય છે. જમના એટલે સામેવાળા ફાઇલ નંબર 2 ના આધારે બને છે કે આપણે ફાઇલ નંબર 1 ના આધારે બને? એમ નથી કહેતો. આ રસોઈ જે બનાવનારને કોઈ પણ વ્યક્તિ રસોઈ બનાવતી હોય તો એની અંદર ભાવમાં સારામાં સારું બનાવીને મારે જમાડવું છે એવું જ હોય. કોઈને એવું ના હોય કે હું આ વધારે નાખીને બગાડી નાખું. બરાબર. એટલે આપણું અક્રમ વિજ્ઞાન મનના રોગને મટાડે એવું છે. બરાબર. મનની અંદર રોગ તો ઉભો થશે જ. આપણે શું કરવા જઈએ છે? જે અંદર ઊભું થાય છે એને બંધ કરે છે. ના, એ બંધ નથી થવાનું. ડિસ્ચાર્જ સ્વરૂપે જે છે એને આપણે શુદ્ધાત્મા કરીને જાણવાનું છે. એટલે એ રોગ આગળ નહીં વધે એમ. એ તનમાં નહીં આવે, વાણીમાં નહીં આવે. બરાબર. એટલે મને સ્ટોપ થઈ જાય પછી. આપણે જોયું ને કે આ બરાબર. અને ત્યાં એને
આ પ્રીતિબેન નું વ્યવસ્થિત છે એમ રોજ તો આવું આવતું નથી કહીએ રોજ આવું આવે છે કે ના 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 આવે. એટલે આ પ્રીતિબેન નું વ્યવસ્થિત છે અને જયારે વ્યવસ્થિત સમજાય ત્યારે હવે ફાઇલ નો સંભાવ્ય નિકાલ એટલે કે ભાઈ શાકમાં જરા વધારે છે પણ બીજું બધું ખાઓ ને તમારે કહીએ. હા ના ના હા એ રીતે બહુ સરસ છે. આ એકદમ પ્રેક્ટિકલ છે અને આપણને બધાને વ્યવહારું કામ લાગે એવું છે. એટલે દાદા ઘણી વાર કહેતા કે હસબન્ડ કે છોકરાઓ પેલા જમવા બેસતા હોય છે, મમ્મી રસોઈ બનાવીને આપતી હોય છે, પણ એ બોલ્યા વગર રહેવાતું નથી એમ. હા એટલે મનનો એટલે પછી એની અસરો આખા ઘરની અંદર પછી કામ કરે છે. પછી પેલા વાઈફ કે હવે કોક વાર આવું બને એમાં તમે ગા ગા કરો છો એમ. એટલે પછી બધાને રોગ ઉભા થઈ જાય એમ. હા કાંતિયાનંદજી એક કાલે આપણે પુલિનાનંદજી ને એક સત્સંગ હતો ને તે એમાં પુલિનાનંદજી એક વાક્ય કર્યું હતું, જરૂર પૂરતા રૂપિયા આવે ને જરૂર પૂરતા જાય તેને ધર્માન કહેવાય. એ મને સમજાવો ને થોડું. જરૂર પૂરતા આવે હા અને જરૂર પૂરતા જાય તેને ધનવાન કહેવાય. એ કયા એંગલ થી એમણે કાલે મને એ સમજાવો. હા એટલે આમ તો આ જરૂરિયાત કરતા વધારે જે લક્ષ્મી આવે છે એનો દુરુપયોગ થતો હોય છે, એ ગટરમાં જ જતી હોય છે એમ. હા બરાબર. એટલે ધનવાન કોણ છે એમ તો એને આજે 10,000 રૂપિયાની જરૂર છે અને એને 9,000 મળી ગઈ તો એ ધનવાન છે એમ. એટલે એને જરૂરિયાત એને સંતોષ. બસ પણ લોભની અંદર જે છે ને દરેક ની અંદર વસતા ઓછા એ આજ કરતા કાલનું વધારે વિચારે છે એમ. પોતા પૂરતું નહીં એમ. પછી દીકરાઓનું શું એમ, પછી દીકરો હોય તો દીકરી અને જમાઈ નું શું એમ. એટલે આ બધું એમ વ્યવહારિક વસ્તુ છે પણ આપણે આ વસ્તુ સમજી રાખવાની. એનો મતલબ એવું નથી કે આપણે કમાવું એમ એવું નથી કહેવા માંગતા. આપણને એટલું કહેવા માંગે છે કે ધનવાન કોણ એ પૈસાને કારણે એનું કોઈ કામ અટકવું ના જોઈએ. જરૂરિયાત જે મળી ગયા એના જેવો ધનવાન કોઈ નથી. અને વપરાય એમ. અને બીજું એક એમણે કહ્યું આપણે લક્ષ્મી તો વહેતી જ સારી. લક્ષ્મી આવે છે ને વેવામાં પાછું એનું કાર્ય ચાલુ જ રહે છે. એટલે લક્ષ્મી ને વહેતી સારી એ ખરી લક્ષ્મી છે. એ સમજાવો. શું લક્ષ્મીને વહેતી રાખવી, લક્ષ્મી રાખવી, બાંધી નહીં લેવી એમ. હા એ તો બરાબર છે કારણ કે એ લક્ષ્મી દેવ છે આવે એટલે જાય જ એમ. બરાબર. અને આપણે મહાત્મા હોય તો આ બધું વ્યવસ્થિત શક્તિને અધીન છે એ સમજવાની જરૂર છે એમ. હા આજે 25,000 વપરાઈ ગયા એમ તો એની વ્યવસ્થિત શક્તિ પાછા તમને પૂરતા કરશે. એટલે તમે વહેતું પાણી સારું એમ, ચોખ્ખું ને ચોખ્ખું રહે એમ. અને જો એ પાણી એક જગ્યાએ ભરાઈ જાય તો પછી ગંદકી થાય, એમાં જીવાતો થાય, મચ્છર થાય, વાસ આવે. એવું આ લક્ષ્મી દેવીનું પણ આવું જ છે. વહેતી સારી એમ. ને લક્ષ્મી તમે ઉપયોગ ક્યાં કરો છે એ ખરી ઇમ્પોર્ટન્ટ છે ને આપણો. તમે ઉપયોગ એ તો દરેકની એની પોતાની જરૂરિયાત પ્રમાણે હોય છે. ના ના
બરાબર હા બરાબર. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. આ એક પ્રશ્ન છે કાંતિલાલજી. એક પ્રશ્ન છે, એટલે આપતા સૂત્ર છે 3284 અને 3285, પેજ નંબર 660. આપતા સૂત્ર 3284. બોલો. આ પક્ષપાતથી આત્યંતિક કલ્યાણ ના થાય પણ પાક્ષિક કલ્યાણ થાય. પાક્ષિક જ્ઞાન એ મોક્ષનું કારણ નથી, છેવટે તો નિષ્પક્ષપાતી જ્ઞાન જોઈશે. હા હા, બે સાથે છે. એટલે પક્ષથી આત્યંતિક કલ્યાણ ના થાય પણ ના પાક્ષિક થાય, બરાબર છે. કારણ બે કે સાથે છે. પક્ષ હંમેશા કોઈ પણ વ્યક્તિને પોતાનો કોઈ પક્ષ હોય, પક્ષ એટલે પોતાની માન્યતા, એમ કે આ જ સાચું છે એમ. માન્યતા. હા, એટલે એને એ તરફ રાગ ઉત્પન્ન થયા વગર રહેશે નહીં એમ. હા, અને સામના પક્ષ વાળા પ્રત્યે દ્વેષ એના પરિણામ સ્વરૂપે થઈ જશે એમ. પાક્ષિક એટલે પાક્ષિક અને પક્ષવાળા હા, કોઈ પણ પાક્ષિક પક્ષવાળા કલ્યાણ હોય એને આત્મા કલ્યાણની નથી પડી, એનો પક્ષ મજબૂત થાય હોય. હા છે. એટલે પક્ષપાતથી આત્યંત કલ્યાણ ના થાય, આત્યંતિક કલ્યાણ ના થાય, પણ પાક્ષિક કલ્યાણ થાય. એટલે એ પક્ષનું થાય, બસ આત્માનું કલ્યાણ ના થાય. પક્ષ પૂરતો જ અને થાય. હા, પાક્ષિક નો અર્થ શું? પાક્ષિક નો પાક્ષિક જ્ઞાન એ મોક્ષનું કારણ નથી. એટલે કોઈ પણ એક જે કહીએ ને પકડ પકડી હોય એની અંદર મત, આપણી સાદી ભાષામાં આ મત જ સાચો છે એવો પક્ષ એમ, પાક્ષિક. ઓકે. એટલે પાક્ષિક જ્ઞાન એ મોક્ષનું કારણ નથી. છેવટે તો નિષ્પક્ષપાતી જ્ઞાન જોઈશે. પક્ષપાતી જ્ઞાન કેવી રીતે આવે? તો દરેક વ્યક્તિ એના દ્રષ્ટિ બિંદુથી એ આપણને જેમ જેમ સમજાતું જાય તો આપણે કોઈ પણ પક્ષની અંદર ના પડીએ અને આપણી નિષ્પક્ષપાતી વિચારસરણી આખી ખુલ્લી થાય. બરાબર. અને જ્યારે નિષ્પક્ષપાતી વિચારસરણી આખી ખુલ્લી થાય ત્યારે આપણું આત્યંતિક કલ્યાણ એટલે મોક્ષ હેતુ માટે જીવન જીવાય. બરાબર. અને પક્ષવાળો જે છે એ પોતાનો પક્ષ કેમ મજબૂત થાય એના માટે જીવે એમ. અને સામેવાળા પક્ષની કોઈ પણ વાત એને સમજવાની તસ્દી પણ ના લે, અથવા તો એને સારી પણ ના લાગે. એ સ્વીકારે નહીં. એ સ્વીકારે નહીં. આપણે ના સ્વીકારે, એને દેખાય જ નહીં. બરાબર. કોંગ્રેસ વાળાને કમળનું ફૂલ લાગે જ નહીં. કારણ કે પક્ષમાં પડેલા છે. શું પડેલા છે? પક્ષમાં પડ્યા છે. પક્ષમાં પડેલા છે. હવે બરાબર. પક્ષમાં કેમ પડેલા કે એની જે અંદર સમજ પ્રાપ્ત થઈ એ મત, એને મતાંધ કહેવાય છે. શું કહેવાય છે? મતાંધ. મતની અંદર જે થયો છે એને સામેના પક્ષનું કશું જ સારું નહીં લાગે. બરાબર. એવું સામેવાળાને બીજા પક્ષનું સારું નહીં લાગે. પક્ષનું. હા, એટલે ફાઇલ ઊભી જ રહે તો.
હે એ ફાઇલો ઊભી જ રહે, પેન્ડિંગ જ રહે ફાઇલ પછી. એટલે એને સંસાર કયો. હા હા રાગ દ્વેષ, પક્ષાપક્ષી એટલે રાગ દ્વેષ. મારે પોતે પણ અનુભવે કરીને દાદા ભગવાનનું જે વચન છે દરેક વ્યક્તિના દ્રષ્ટિ બિંદુથી સાચી છે. હવે મને એ સાચી છે એવું અંદર સાસ છે, મને પક્ષ અંદર ઉભો નહીં થાય. હા કારણ કે મારે મારું આત્યંતિક કલ્યાણ કરવું છે, બરાબર. અને જેને આત્યંતિક કલ્યાણ કરવું હોય એને કોઈ પણ પક્ષમાં પડવાની કે રહેવાની જરૂર નથી. જરૂર નથી. હા, કારણ કે સ્યાદબાદ નો સિદ્ધાંત આપણને મળ્યો છે. શું મળ્યો છે? નિષ્પક્ષપાતી. અને નિષ્પાતી કરતા પણ ઊંચી વસ્તુ છે આ સ્યાદવાદ નો સિદ્ધાંત. સાચામાં પડવું નહીં એ સ્યાદવાદ નો સિદ્ધાંત. બરાબર. અને સાચું છે દ્રષ્ટિએ સાચું છે, તો એ વ્યવહારિક દ્રષ્ટિએ ખોટું છે. સાચું એ ખોટું પણ લાગે અને ખોટું એ સાચું પણ લાગે. સાચું બને. એટલે અપેક્ષા એ છે આ. બરાબર. ને આપણે મન વચન કાયાને જોજો કરીએ તો કોઈ પણ સંજોગોમાં આપણે અંદરથી સ્થિરતા રહી જાય છે આ વસ્તુ. હા બરાબર છે, એક્ઝેક્ટલી. હા, એટલે મન વચન કાય, કારણ કે એક એક ક્ષણ તો આપણા હાથમાં છે જ નહીં. દરેક ક્ષણ, આ કોરોનામાં તો દરેક ક્ષણ જુદી જ આવી છે. આપણે એક એક ક્ષણ જુદી જ આવી. દાદા કે છે ને 2 મિનિટ પહેલાનું મારા માટે ભૂતકાળ છે. એ દાદાનું વાક્ય એટલું બધું કામ આવે છે. દરેક ક્ષણ પછીનું એમ તો આપણે આપણી ભાષામાં સમજી શકીએ 2 મિનિટ થી. ખરેખર તો એક સમય આમ ગયો ને તેની અંદર આપણને વર્તાવે છે. અને વર્તે તે વર્તમાન છે. મન ભલે ભૂતકાળમાં હોય. ને કાંત્યાનંદજી, હમણાં શું થયું, આ 9 મહિનામાં પ્રીતિબેન જે ભૂલો, ઝીણી ભૂલો દેખાતી નહોતી, એ બધા આપતા પુત્રના જે સત્સંગોમાં છણાવટ થઈ ને, એમાં ઘણી ભૂલો ધોવાઈ ગઈ ને એના પ્રતિક્રમણ થઈ ગયા. હાજી. આજે શું છે કે આજે તરત જ આપણને ખ્યાલ આવે છે, હા ખોટું છે. આ મનમાં અંદરથી વિચાર આવે એટલે તરત જ ત્યાં પ્રકાશ થઈ જાય છે કે આ વસ્તુ બરાબર નથી. એટલું છૂટું પડે. કારણ કે આપણને બધાને ખૂબ સત્સંગ સ્વાધ્યાય મળ્યો, સમય મળ્યો, અને એ સમયનો પાછો સરસ ઉપયોગ થયો. અને આ સત્સંગ સ્વાધ્યાયથી પ્રજ્ઞા શક્તિ એટલી બધી પ્રકાશમાન થતી હોય છે, પ્રકાશમાન થતી હોય છે. અને એટલા માટે આપણે બધાને જરૂર છે આ અમને પણ મહાત્માઓના અનુભવમાંથી અમને પણ ઘણી બધી વસ્તુ જાણવા મળેલી છે, અને અમને પણ ભૂલો દેખાય એમ. બરાબર. ને બધા મહાત્માના અનુભવો તો એટલા બધા અલૌકિક છે ને કે એની સામે આપણને એમ થાય છે કે આપણે તો કઈ જ નથી એવું થઈ ગયું. મોનાબેનનો સત્સંગ અનુભવ તો કેવું ચેલેન્જ એમ જીવનની. એટલે દાદાની આમ એમ થાય, દાદાનું પીઠબળ આપણને, દાદા ઢાલ સ્વરૂપે આપણી સાથે ને સાથે રહેવાથી આજે આપણા સંસારના જે પણ સંજોગો આવે છે
પણ એમાં જરાય હલતું નથી, હા બસ હલતું નથી. આ આપણા બધાનો અનુભવ છે. ભલે સંજોગો હા. આવે પણ અંદરની જે સ્થિરતા જળવાય છે ને, હા, સ્થિરતા, સ્થિરતા જળવાય, સ્થિરતા જળવાય. એ આપણે સત્સંગ સાંભળ્યો છે, સત્સંગ સમજ્યા છે, એનું પરિણામ છે આ. હા. પરિણામ છે. અને આપણે કોની ભક્તિ કરીએ છીએ, અરે કોના એક ગુણ લાગીએ છે, તો એ શક્તિઓ પ્રગટ થયા વગર રહે જ નહીં એમ. ને એક સંતોષનો ગુણ તો એટલું બધું દાદાને મળ્યા પછી જે અંદર પ્રીતિબેનને ફિટ થઈ ગયો છે ને, કે સંજોગોને વ્યવસ્થિત સમજાઈ ગયું, એટલે એમાં પછી હવે કેવું આમ અંદરથી સમાધાન જ થઈ જાય. હા હા, મનની બુમાબુમ ધીરે ધીરે ઓછી થવા માંડે. હા, અંદર સમાધાન થઈ જાય, હા આપણું ન હોય એમ, એ રીતે. બરાબર છે. જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ, કાંતિકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજ નું પદ છે ને, જ્ઞાની ના આશ્રિત ને શોધો, અનુભવ તેનો જાણી જોજો, નિજ સ્વરૂપ ના લક્ષક પાસે, આત્મ સ્વરૂપ ને ઠરતું જોજો. એટલું સરસ છે. જો દેખાયું? જ્ઞાનીના આશ્રિત શોધો, જ્ઞાનીના આશ્રિતને શોધો, અનુભવ તેનો જાણી જોજો. તો કે આ કોઈ પુસ્તક વાંચીને કે શાસ્ત્ર વાંચીને અનુભવ નથી એમ. આ દાદા ભગવાનનું લાઈવ જીવન જોયેલું છે, અને વિતરાગનો માર્ગ, એ વિતરાગ પુરુષને જોઈ, દર્શન કરી, શક્તિઓ માંગી અને એ સમજવાનો આ માર્ગ છે આ. અને માટે જ સજીવન મૂર્તિનું સૌ પ્રથમ સ્થાન મૂકેલું છે. એટલે જ્ઞાનીના આશ્રિતને શોધો એમ. અને મને તો એવું આવે છે કે 10 વર્ષ પછી જ્ઞાનીના આશ્રિત શોધવા પણ મુશ્કેલ પડશે, કે જેને દાદા ભગવાનનો પ્રત્યક્ષ યોગ કર્યો હોય, જેને પ્રત્યક્ષ લાભ લીધો હોય, એ મળવા પણ મુશ્કેલ છે એમ. એટલે જ્ઞાનીના આશ્રિતને શોધો. તેમ છતાં પણ આજ્ઞા ધર્મની અંદર જે લોકો છે એ જ્ઞાનીને આશ્રિત જ કહેવાય, કારણ કે આજ્ઞા એ જ દાદા છે, આજ્ઞા એ જ જ્ઞાની છે, અને આજ્ઞા એ જ પોતાનું સ્વરૂપ છે. એટલે બહુ મોટી વસ્તુ લખેલી છે આ. કરેક્ટ. ઓકે. પુસ્તક વાંચવાથી એ પોતાની સમજે સમજશે. વાત સાચી છે. જય સચ્ચિદાનંદ. અને સંજોગોને અધીન નીકળેલી વાત, નિમિત્તને અધીન નીકળેલી વાત, એ પોતે કઈ રીતે લે છે, એ બહુ મોટી વસ્તુ છે. માટે દાદા ભગવાન પાસે શક્તિ માંગી 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 અને પૂર્ણ થવા જેવું છે. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. મીનુબેન અમદાવાદથી. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી, જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. આજે આ હુક્કા વિશે વાત નીકળી છે, તો એ હુક્કાનો જે વિદાય સમારંભનો પ્રસંગ હતો એના વિશે થોડી વાત કરો ને. એટલે સામાન્ય રીતે સમાજમાં
જે સમાજ સુધારક છે એ લોકોને વ્યસનો પ્રત્યે એટલો બધો તિરસ્કાર, અને વ્યસન પ્રત્યે નહીં પણ જે વ્યસન કરતો હોય એના પ્રત્યે પણ એટલો બધો તિરસ્કાર, એટલો બધો દ્વેષ હોય છે. આજે પતિ પત્નીઓની અંદર સૌથી ઝઘડાનું કોઈ મૂળ કારણ હોય તો આ વ્યસન છે. પણ દાદા ભગવાન એ ત્યાગ પણ નથી કરતા અને ગ્રહણ પણ નથી કરતા, પરંતુ જે પરમાણુઓ ચાર્જ થયેલા છે એ આ જ્ઞાન ભૂમિકાની અંદર એને ડિસ્ચાર્જ થવા દે છે, અને સાથે સાથે એનું ઉપરાણું પણ નહીં લેતા. આ આપણે બધાએ ખાસ સમજવા જેવું છે. ભગવાન આખા બ્રહ્માંડના સ્વામી, 14 લોકના નાથ, દેહાતીત દશા છતાં પણ એમણે ક્યારે આ જે કહીએ ને બાહ્ય કુટેવ કહેવાય એનું એમણે ક્યારે ઉપરાણું નથી લીધું, પણ એમણે કહ્યું કે આ અમારી ખુલ્લી નબળાઈ છે. આ આખા વિદાય સમારંભની અંદર એ હુક્કાનો પણ વિદાય સમારંભ, એમ તો કે આટલા વર્ષો 55 વર્ષ સુધી એ ચુંગી, બીડી કો કે સિગારેટ કો એ એમની જોડે કેટલી યારી હોય એમ. હવે એની જયારે વિદાય થતી હોય તો એને પણ કેટલું બધું લાગે એમ. એટલે એને પણ એ વાસ્તે ગાસ્તે વિદાય આપે છે એમ. એટલે આજ ત્યાગ પણ નહીં અને ગ્રહણ પણ નહીં, એ આપણને પણ આપે છે એમ. ફાઇલોનો સંભાવે નિકાલ એ શું છે એમ. ત્યાગમાં પણ ન પડતા, ગ્રહણમાં પણ ન પડતા, પણ અજ્ઞાન દશામાં જે ગ્રહણ કરીને આયેલા છો એને જ્ઞાન દશામાં નિકાલ કરી નાખો. મને આ વસ્તુ બહુ જ ગમેલી કે એમણે ક્યારેય પોતે જ્ઞાનનો આધાર લઈને પ્રોટેક્શન નથી કર્યું એમ, તેમજ બાહ્ય કોઈ આડંબર નથી કર્યો એમ. એ તો સામાન્ય રીતે આવી કોઈ વ્યક્તિ હોય ને એ પીએ ખરા, પણ છાનામાના રૂમમાં જઈને પી લે, પછી જરા સેન્ટ અને અત્તર બત્તર છટી અને પછી ગાદી પર આવીને બેસે. જ્યારે એમનું જીવન એ ખુલ્લી કિતાબ જેવું હતું. કોઈ પણ પ્રકારની સિક્રેસી, ગુપ્તતા એમના જીવનની અંદર હતી નહીં. કોઈ પ્રકારનો બાહ્ય આડંબર નતો, અથવા લોકોને આકર્ષવા માટે પણ એમણે કોઈ પણ પ્રકારના એને જાવા દાવા કઈ પણ એમણે કરેલું નથી એમ. એટલે એને પણ વાંચતે ગાજતે વિદાય કરી, એના પ્રત્યે તિરસ્કાર રાખવા. એટલે આખો પ્રસંગ મતલબ એવી રીતે વાજતે ગાજતે વિદાય કરી, એટલે એવું ઉજવાયું હતું, એવું કઈ કર્યું હતું? જેમ જન્મ જયંતિનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવાય એવી રીતે વની અંદર સરદાર પટેલ વાડી છે રાવપુરામાં બહુ મોટી, અને ત્યાં બધા જ મહાત્માઓને આમંત્રણ આપેલું. જેમ જન્મ જયંતિમાં બધી બાજુએથી બધા મહાત્માઓ પધારે, મુમુક્ષુઓ પધારે, નવા વ્યક્તિઓ પણ પધારે, અને એને પણ હાર તોરા કર્યા. એટલું નહીં ખાલી વિદાય એટલે, અચ્છા, હા, એ ચુંગીને પણ એને હાર તોરા કર્યા, અને વાજતે ગાજતે બધા મહાત્માઓની હાજરીમાં એને વિદાય કરી. ત્યાગ નથી કર્યો. આ બહુ સમજવા જેવું છે. હંમેશા કુટેવો કે વ્યસનને છોડવા માટે માણસ ધમ પછાડા કરે છે,
પણ એને પરમાણુનું સાયન્સ ખબર નથી કે આ પરમાણુ ચાર્જ થયેલા છે, એ ડિસ્ચાર્જ થશે તો જ મુક્ત થવાશે, એ સિવાય મુક્ત નહીં થવાશે. અહંકારે કરીને ત્યાગેલું, આવેશમાં આવીને ત્યાગેલું પાછો માણસ 15 દિવસ પછી ચાલુ કરી દેતો હોય છે છાનો માનો. એટલે એને વાસ્તે ગાસ્તે વિદાય કરેલી, બધા મહાત્માઓને જમાડેલા સરસ રીતે. અને જેમ જન્મ જયંતિનો મહોત્સવ થાય ને, એ જન્મ જયંતિનો મહોત્સવ જેમ થાય એ રીતે એને વાસ્તે ગાસ્તે વિદાય કરી. તારે તો આ કવિરાજને આ પદ લખવાનું સૂઝ્યું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ. આંટી આનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ આજે ભદ્રકાળીનો માગસર સુદ 14 પ્રાગટ્ય દિવસ છે આજે ભાદરણમાં. આપણા ભદ્રકાળી ફોટો મૂકીને દર્શન કરાવજો ને દીપકાનંદજી સાહેબ. આજે દીપ પ્રાગટ્ય દિવસ છે. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ લોકોએ સોનાનું આખું એ કરાવ્યું છે, વરખ ચડાયો છે. સરસ, બહુ સુંદર. આજે બધા મહાત્માને દર્શન થઈ ગયા. માગસર સુદ 14 આજે. હા, બહુ સુંદર, બહુ મોટો દિવસ આજે. સાહેબજી આપણે હાજી કાંચનાનંદજી સાહેબ, અમારા દાદા ભગવાન બુક નંબર 53 માં 53 પાનું નંબર 66 એટલે 66 10/7/79 વડોદરા. બોલો બોલો. દાદા ભગવાન કે છે કે ઋષભદેવ દાદાએ મૌલિક ડેટ કઈ કીધી? સોરી, 10/7/79. હા, બોલો. હા, દાદા ભગવાન કે છે કે ઋષભદેવ દાદાએ મૌલિક માર્ગ મૂક્યો હતો, તે હવે આ દાદા ભગવાન થકી મૌલિક માર્ગ મુકાય છે. મૌલિક માર્ગ મુકાય છે આ દાદા ભગવાન. હા, સરસ સમજાવવાનું. મૌલિક એટલે ચીલા ચાલુ નહીં, અલૌકિક એમ. હા, અલૌકિક. અચ્છા. દાદા ભગવાનની એક વાત લોકો જેમ જેમ જાણે છે તો લોકોને આશ્ચર્ય થાય છે એમ. ખરું કે નહીં? એક્ઝેક્ટ સાચી વાત. કેમ તો કે આ મૌલિક છે. મૌલિક માર્ગ. હા, બાહ્ય દેખીતો કોઈ પણ પ્રકારનો સંયમ નથી, ત્યાગ નથી, છતાં અદ્ભુત સંયમ વર્તે છે, ત્યાગ પણ વર્તે છે. એક વસ્તુ દાદા ભગવાનની એક વસ્તુ કોઈ પણ વ્યક્તિ જાણે તો એને આશ્ચર્ય થાય એમ. આશ્ચર્ય થાય એટલે મૌલિક છે. મૌલિક એટલે કોઈની નકલ નહીં. અને આ એમની પોતાની પહેલેથી જ્ઞાન થતા પહેલાની એમની આ વિચારસરણી હતી કે ટોળું જે બાજુ જતું હોય એ બાજુ આપણે જવું નહીં. આ એમની વિચારસરણી હતી એમ.
સાચી વાત છે. મૌલિક એમ. અને કેટલું બધું આશ્ચર્ય એમ. આજે મહાત્માઓ પોતાની બધી જ પરિવારની જવાબદારીઓ, ધંધાની, નોકરીની, બાળકોની, દીકરીઓની બધી જ જવાબદારી સંભાળતા પોતે હું શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં રહી શકે છે. એ કેટલી બધી મૌલિકતા છે, કોઈના માન્યમાં ના આવે. ગજબ કહેવાય, તો કોઈના ગજબ. માન્યમાં ના આવે. કારણ કે ચીલા ચાલુ શું છે તો કે દીક્ષાથી જ મોક્ષ થાય. એ વસ્તુ ચીલા ચાલુ છે, ખોટું નથી એમ. પણ મૌલિકતા શું છે એમ કે સહાયક શંકિત દ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી એને દીક્ષા કહેવાય છે એમ. કપડા બદલવા એ દીક્ષા નથી એમ. સહાયક શંકિત નું બીજ પડે એ દીક્ષા છે. હા, દ્રષ્ટિ બદલાય, દ્રષ્ટિ બદલાય છે, એને દીક્ષા મહાવીર સ્વામી ભગવાન કહે છે. એટલે એક એક વાતો મૌલિક છે એમની એમ. મૌલિક છે, મૌલિક છે, ક્યાંય સાંભળી જ ના હોય, આપણે ક્યારેય ક્યાંય સાંભળી જ ના હોય એવી વાતો છે. વિચાર્યું પણ ના હોય. હા, કોઈ જગ્યાએ વાંચવામાં પણ ના આવ્યું હોય. એટલે કહેવાય છે ને અપૂર્વ વાણી છે. અને બધા શબ્દો પણ મૌલિક છે. ચીલા ચાલુ શાસ્ત્રોના શબ્દો એમણે લીધા નથી એમ, મૌલિક મૂક્યું એમ. હા, મૌલિક નો મીનિંગ જુઓ, ડિક્શનરી નો મીનિંગ. હાજી. મૂળ ને લગતું, અસલ, મૂળ, ઓરિજિનલ, મૂળ ને સ્પર્શતું, ફંડામેન્ટલ. હા, મૂળ ને સ્પર્શતું. હા, એટલે કહેવા શું માંગે છે, આ મૌલિક છે પરંતુ આત્મલક્ષી છે એમ. વાતો બધી એકદમ સામાન્ય લાગે પણ એની અંદર આત્મલક્ષી શબ્દે શબ્દની અંદર રહેલું છે. મૂળને લગતું એટલે આત્મલક્ષી. આત્મલક્ષી, આત્મલક્ષી. બહુ સુંદર શબ્દ છે. મૌલિક ક્યાંય સાંભળ્યો ના હોય એવી રીતનો શબ્દ દાદા ભગવાન. આપણે લૌકિક સાંભળેલું છે, લૌકિક. હા, લૌકિક સાંભળ્યો છે પણ મૌલિક. લૌકિક એટલે અનુભવ્યું નથી. એને પોતે કઈ જગ્યાએ વાંચ્યું હોય, કોઈનું સાંભળ્યું હોય અને એ આપણને કહે છે એમ. અરે દાદા ભગવાનનો એક એક શબ્દ એમ પટેલ પર પ્રયોગ કરેલો છે અને આ કેટલાય અવતારોની એમની શોધખોળ છે એમ. એટલે આપણું હૃદય કબૂલ કરે છે એમ. દાદાની કઈ પણ વાત હોય તો આપણો આત્મા અંદરથી સ્વીકારે છે એમ. આપણને સમજાય ના સમજાય એ આખી વસ્તુ જુદી છે એમ. પણ આપણો આત્મા કબૂલ કરે છે એમ. મૌલિક છે. મૌલિક છે, મૌલિક છે. અલૌકિક નો મીનિંગ જુઓ. હાજી. અલૌકિક એટલે લોક સંબંધી નહીં તેવું. એટલે મૌલિક નો કહેવાનો અર્થ જ આ છે, અલૌકિક એમ. લોક સંબંધી નહીં. હા, અસાધારણ, અસામાન્ય, અદ્ભુત, અપૂર્વ. લૌકિક શાસ્ત્રોથી પર રહેતા વૈદિક શાસ્ત્રોને લગતો સુંદર, મનોહર, ઘણું રૂપાળું.
એટલે તો એમણે કહ્યું અમે 4 વેદના ઉપરી છીએ. હા 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 આવું કોઈ બોલેલું નહીં એમ. સાચી વાત છે. સરસ ગજબ. શાસ્ત્રોમાં આત્માનું વર્ણન છે, આત્મા નથી એમ. લોકો એને ગોગ ગોગ કરે છે, એને છોડતા જ નથી. ચોપડી કેટલી બધી આપણે કહીએ ને, કેટલો બધો સ્વચ્છંદ પેસી ગયેલો છે. પુસ્તકને પ્રત્યક્ષ માને છે, હદ થઈ ગઈ. કેટલી બધી જડતા એમ. કેટલી બધી જડતા એમ. પુણ્યની બંધી પુણ્યથી દાદા ભગવાન મળ્યા અને મોક્ષ માર્ગ મળ્યો. પુણ્યની બંધી પુણ્યથી ન્યાલ થઈ ગયા, ન્યાલ થઈ ગયા. છતાં જગતની દ્રષ્ટિએ જે સાચું છે એને આપણે સાચું સ્વીકારવું પડે, સાચું કહેવું પડે, અને વાસ્તવિકતા શું છે એ આપણે અંદર સમજ્યા કરવાનું. સાચી વાત છે, એ રિલેટિવ સત્ય છે. હા, એ રિલેટિવ સત્ય છે. બરોબર. સરસ સરસ સરસ. બહુ સુંદર સમજ આપી સાહેબ, બહુ સુંદર મૌલિક સમજ. દાદા ભગવાનનું મૌલિક એટલે કોઈ નકલ નથી કરી. મૌલિક માર્ગ જ દાદા ભગવાને નામ જ આપ્યું, દાદા ભગવાનનો મૌલિક માર્ગ જ એટલે અલૌકિક એમ. લૌકિક એવું જ આપ્યું છે અંદરથી. હા હા. અને આપણે બધા અનુભવી રહ્યા છે ને. ગજબ અનુભવ્યા છે, એટલે ગજબ ગજબ. એ તો ત્યાગ ગ્રહણ માંથી મુક્ત થવું એ સહેલું છે? હા, નહીં સાહેબ. અને એક ક્ષણ વાર બી આપણને દાદા ભૂલાતા નથી. એક ક્ષણ વાર માટે પણ દાદા આપણું સ્વરૂપ છે, કઈ રીતે ભૂલાય? જબરજસ્ત. એ વાત જબરજસ્ત છે સાહેબ, જબરજસ્ત છે, જબરજસ્ત. આપ્યું છે તો હવે તો કામ કાઢી લેવું છે, બસ કામ કાઢી લેવું છે. હા, હવે કામ કાઢી લેવું છે. હવે મારે ફરી મળે નહીં, કામ કાઢી લેવું છે બસ. જેટલો ટાઈમ છે એટલામાં સાહેબ. બરોબર સાહેબ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. બહુ સુંદર સમજ સાહેબ, બહુ સુંદર. કલ્પનાબેન ભાવસાર. શું કામકાજ કરાવો છો કલ્પનાબેન? અનમ્યુટ કરજો, બોલજો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી, એક પ્રશ્ન છે કે એવું કહેવાય છે કે વાણી છે ને એ ટેપ રેકોર્ડ છે અને એની સત્તા આપણા હાથમાં નથી, ફાઇલ નંબર 1 ના હાથમાં નથી. તો હિતકારી વાણી નીકળે છે તો એનાથી સામેવાળી વ્યક્તિને તકલીફ નથી થતી, પણ જો અહિતકારી વાણી નીકળી જાય તો સામેવાળી વ્યક્તિને તકલીફ થાય છે. તો મેં હમણાં સત્સંગમાં સાંભળ્યું કે દાદા એમની વાણી કરકસરથી વાપરતા હતા, કે તો એ કરકસરથી વાણી વાપરવા માટે શું નિશ્ચય કેવી રીતે કરવાનો એના માટે? પૂછે તો બોલવું, બસ આટલામાં બધું આવી ગયું. સામેવાળી વ્યક્તિ પૂછે તો જેમ કે પૂછે તો બોલવું, આ કરકસર એમ. જેમ આપણે રૂપિયા છે કોઈને એમને આપી દઈએ છે, માગે તો આપે ને એમ. એવી રીતે રૂપિયાની કરકસર આપણને બધાને આવડે છે, પણ આ કાળમાં વાણીની કરકસર એ આપણે બધાએ શીખવા જેવી છે. અને તમે જોયું હશે ઘણા બધા આપતા પુત્રો બેઠા હશે અને કોઈ એક સત્સંગ કરતું હશે તો બધા બીજા આપતા પુત્રો એના પોતાના ઉપયોગમાં એ પોતે હશે. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે પૂછે તો બોલવું, આ
વાણીની કરકસર માટેનું મારા જીવનની અંદર અપનાવેલું સૂત્ર છે આ. ઘણા બધા પ્રશ્નો એમ જ તમારે સોલ્વ થઈ જશે. કારણ કે વાણીની પાછળ આપણો જે આશય છે એ સામેવાળી વ્યક્તિને પહોંચતો નથી એમ, અને એ સામેવાળી વ્યક્તિ એનું કંઈક જુદું જ અર્થઘટન કરે છે, જેને કારણે બંને પક્ષે પઝલ ઉભા થાય છે. આજે મોટા ભાગના જે પઝલો છે શેના કારણે છે? વાણીને કારણે જ છે. અને આપણે કોઈ પણ વ્યક્તિને કંઈ કહેવા કરતા, સમજાવવા કરતા એ સામેવાળી વ્યક્તિને સમજવાની જરૂર છે આપણને. અને એ આપણે સામેની ફાઇલને સમજ્યા વગર આપણે આપણું જ દીધે રાખીએ છીએ. એટલે આ બહુ જરૂર છે એમ. કોઈ પણ ફાઇલ તમારી પાસે શેના માટે આવેલી છે એ જો આપણને સમજાય તો એટલા પૂરતી જ એની સાથે વાત થાય. પણ આપણે જોઈએ છે મૂળ વાત બાજુએ રહે છે અને બીજી બધી વાતોની અંદર આપણે વાણી વેડફી નાખીએ છીએ. એને વાણી વિલાસ કહેવામાં આવે છે, વાણી વિલાસ. અને આમાંથી પણ પૂતગલનું સુખ આવે છે. બરાબર છે. હા. તો આપણે એના માટે દાદાને પછી દાદાને પ્રાર્થના કરીને કેવી રીતે વાણીને એમ કે કરકસરથી વાપરવા માટે કેવી રીતે કંટ્રોલ કરવો, એના માટે શું કરવું? દાદાને કેવી રીતે કંટ્રોલ કરવાનું હું નથી કહેતો, અને છૂટું મૂકી દેવું એવું પણ નથી કહેતો, પણ આપણે પોતે અંદર સમજવાની જરૂર છે કે આપણી કોઈ સલાહ માંગે છે, આપણને કોઈ પૂછે છે, આપણને કોઈ ગણે છે, આપણને પૂછે તો આપણને જે લાગે એ પ્રમાણે કેવું, ટૂંકમાં એ પણ. બરાબર છે. અને અંદર એવું નહીં રાખવું કે એને સાચે સાચું સંભળાવી જ દેવું એમ. એવું પણ નહીં રાખવું એમ. વિવેકથી વાણીનો ઉપયોગ કરવો એ આપણને સમજાશે તો એની મેળે વાણી ધીરે ધીરે સમવા માંડશે. શું કરશે? પણ આપણને બધાને બોલવાની કટેવ પડી ગઈ હોય. શું કહ્યું મેં? બરાબર, કુટેવ જ છે કે જેની સાથે આપણે કોઈ નિસ્બત નથી, કઈ લેવા દેવા નથી, છતાંય આપણે વાણી ને એટલું બધું બેફામ વેડફી નાખતા હોઈએ છે અને પછી બૂમો પાડતા હોઈએ છે, મારું કોઈ સાંભળતું નથી. પણ કઈથી સાંભળે? વચન બળ જોઈએ. અને એ વાણીની કરકસરથી વચન બળ આખું ઉત્પન્ન થાય છે. બરાબર છે. ફાઇલ નંબર 1 ને સતત આપણે જુદા પાડીને જ કહેવું પડે ને કે હા, કહેવાય ને કે એટલે એ જ મને એક પ્રયોગ મને પૂછે તો બોલજો કહીએ બેન. હા, બસ. હા, પૂછે તો બોલજો. અને કોઈ સલાહ માંગે તો આપવી, અને આપણી સલાહ પ્રમાણે એ ના કરે એની અસર પણ આપણને ના થવી જોઈએ. બરાબર છે. એ બહુ મોટી વસ્તુ છે. હા, નહીં તો પછી કે મારું સાંભળતો નથી એમ. એકવાર કહ્યું તોય ખબર નથી પડતી એમ. પછી ધીરે ધીરે આજ્ઞા ધર્મમાં આવવું પડે કે આ જ વ્યવસ્થિત એમ. કારણ કે દરેક વ્યક્તિ એની ટેવથી જીવવા ટેવાયેલી છે. આપણે અંદર શું માની લઈએ છીએ કે આ એને કહ્યું એટલે હવે એ પ્રમાણે કરશે એમ. પણ એને પણ સમજાય છે કે આ નથી કરવા જેવું, પણ એ ટેવ જે પડી ગયેલી છે ને એને અધ્યાસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે?
અધ્યાસ એમ આપણે બાળકને કહીએ કે જો આ બૂટ પહેરીને રસોડામાં નહીં આવવાનું એમ, પણ એ આમ ઘરમાં બેસે ને તો એટલો બધો એનો ઉલ્લાસ હોય, આનંદ હોય, એ જ્યાં મમ્મી હોય ત્યાં પહોંચી જ જાય. બસ પછી દફતરે લગાયેલું હોય, બૂટ પણ પહેરેલા હોય, ગમે ત્યાં રમેલો હોય, હાથ ગંદા થયેલા હોય, એને કશું એવું છે જ નહીં. એમ આપણને આ બધું છે. એટલે આ પણ આપણે સમજવાની જરૂર છે કે મન, વચન, કાયાની ટેવ પડી ગયેલી હોય અને આપણને પણ આ ટેવ પડેલી છે કચકચ કરવાની, એ પણ દેખાવી જોઈએ. જેમ છોકરા અથવા હસબન્ડ એની ટેવ પ્રમાણે વર્તે છે, એમ હવે આપણે પોતે પણ આપણી ટેવ પ્રમાણે વર્તીએ છીએ. એકની એક વાત 10 વાર ગા કરીએ આપણે. પછી છોકરો કે આ મમ્મીને કચકચ કરવાની ટેવ પડી ગઈ છે. હવે બાળકો આટલે સુધી બોલે તો આપણને ના ખબર પડવી જોઈએ કે આપણું બોલેલું નકામું જાય છે. જય સચિદાનંદ. દીપાનંદજી, જય સચિદાનંદ. એક અનુભવ કેવો છે કે 15-20 દિવસ પહેલા મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે વિચારોમાં નેગેટિવ વસ્તુની નોંધ બહુ લેવાય છે. તો તમે મને બહુ સરસ પ્રયોગ બતાવ્યો હતો કે એક કોર્ટ રજૂ કરવાની અને દાદાને કોર્ટમાં રજૂ કરવાના અને તમારે પોતે જે બાબત છે એને. તો એ પ્રયોગ મેં બહુ જ એક જ દિવસ પ્રયોગ કર્યો છે ને, બિલકુલ ઉડી ગયું છે. બોલો, બિલકુલ મનમાંથી વસ્તુ જતી રહી છે. આજ દિન સુધી વસ્તુ યાદ નથી આવતી. હા, એટલે દાદાનું જ્ઞાન એટલું બધું કલ્યાણકારી છે ને કે બહુ જ ક્ષમતા આપે છે, બહુ ક્ષમતા આપે છે. બરાબર. હા, જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આ બધાને 1 મિનિટ મને પિન કરવો પડશે. હા, 1 મિનિટ. દાદાનો પિન આપણે એનો ફોટો છે ચુંગી વાળો મહાત્મા ગુણવંતભાઈ આપણને બતાડે છે. બધાને દેખાયો? ઓકે, દેખાયો? હા, મને હા કીધું બધાએ. ગુડ. બધાને દેખાયો? નહીં દેખાયો? પંકજભાઈ કેમ આમ કરો છો? તમે મૂવ કરો તમારી સ્ક્રીન. મેં તો પિન કર્યો એટલે દેખાવો જોઈએ. દેખાયો કે નહીં હજી? ગુણવંતભાઈ બોલો જય સચિદાનંદ. તો કદાચ સ્પીકરમાં આવશે. 1 મિનિટ. હા, અનમ્યુટ. 1 મિનિટ. ગુણવંતભાઈ બોલજો કઈ જય સચિદાનંદ બોલો એટલે પછી આવશે. અનમ્યુટ કરો ગુણવંતભાઈ. ગુણવંતભાઈ અનમ્યુટ કરો. નહીં સમજાતો. તમને દેખાયો બધાને? ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. કાંતિયાનંદજી, આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવો. કોણ બોલશે? ઓકે, ગીતાબેન તમે ફોલો કરજો. અનમ્યુટ કરો. હા, બોલજો કાંતિયાનંદજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચોન મુક્કારો. સવ પાવપણાસણો.
સવપાવપણાસણમ મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સવ્યેસિમ પરમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય